टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાઈ હવે મફતની મજા પૂરી થઈ. શું હવે આઈપીએલ જોવા માટે પણ પૈસા આપવા પડશે? નમસ્કાર, હું છું હિમ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તમે પણ જોયું જ હશે કે હોટસ્ટારનો લોગો ચેન્જ થઈ ગયો છે, પણ શું હોટસ્ટાર અને જીઓ સિનેમાના કસ્ટમરનું સબસ્ક્રિપ્શન રહેશે કે પછી ફરીથી નવું લેવું પડશે? વાત એમ છે કે રિલાયન્સે તેના ઓટીટી પ્લેટફોર્મ જીઓ સિનેમાને હોટસ્ટાર સાથે મર્જ કરી દીધું છે. મર્જર પછી કંપનીએ એક નવું ઓટીટી પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર લોન્ચ કર્યું. આ નવા પ્લેટફોર્મ પર જીઓ સિનેમા અને હોટસ્ટાર બંનેનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. કંપનીએ ગયા વર્ષે સ્ટાર્સ ઇન્ડિયા ઓપરેશન્સ ખરીદ્યા હતા. જીઓ હોટસ્ટારના આગમન પછી યુઝર્સના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તેમના હોટસ્ટાર અને જીઓ સિનેમાના સબસ્ક્રિપ્શનનું શું થશે? આઈપીએલની મેચ જોવા માટે શું પૈસા આપવા પડશે? આ બધા સવાલોના જવાબ હું તમને આપવાનો છું. જે યુઝર્સ પાસે પહેલેથી જ જીઓ સિનેમા અથવા તો ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન છે તેણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કંપનીએ જણાવ્યું છે કે હાલના સબસ્ક્રાઇબર્સ આપમેળે નવા પ્લેટફોર્મ પર ટ્રાન્સફર થઈ જશે. યુઝર્સ લોગિન કરતાની સાથે જ તેને તેની મેમ્બરશિપ એક્ટિવ કરવાનો વિકલ્પ મળશે. આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓને કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વિના જીઓ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી જશે. તેવી જ રીતે જે યુઝર્સ પાસે જીઓ સિનેમાનું સબસ્ક્રિપ્શન છે તેમનું જીઓ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન પણ એક્ટિવ થઈ જશે. જો કે ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર એ છે કે હવે આઈપીએલની આખી મેચ મફતમાં નહીં દેખાય. રોયટર્સના અહેવાલ મુજબ આઈપીએલની માત્ર થોડી મિનિટો મફતમાં જોવા મળશે, તે પછી તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે. સબસ્ક્રિપ્શન 149 રૂપિયાથી શરૂ થશે. પહેલાં તમે જીઓ સિનેમા પર મફતમાં આઈપીએલ જોઈ શકતા હતા. જીઓએ 2023થી શરૂ થતા 5 વર્ષ માટે આઈપીએલ રાઇટ્સ $3 બિલિયન ખરીદ્યા હતા, પણ 2025થી તમારે આખી મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે. આઈપીએલ દુનિયાની સૌથી ધનિક ક્રિકેટ લીગ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ અને વોલ્ટ ડિઝની વચ્ચે $8.5 બિલિયન મર્જર પછી તેને જોવાની રીત બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મર્જર ગયા વર્ષે થયું હતું.